સો નવું એક એડમિશન આવ્યું છે વૃદ્ધાશ્રમમાં, સાંભળો શું કહે છે. બોલો બા, શું નામ તમારું? મધુબેન. મધુબેન. શંકરભાઈ. શંકરભાઈ પટેલ. પટેલ છો. હા. ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો. કઈ આવ્યા છો? અહીંયા કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. રહેવા. હા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છે, એક વહુ છે. છોકરા કેટલા છે? બે. હા. તું રાખતા નહીં? નહીં રાખતા, રાખે છે પણ વારામ પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે. મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારમ અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ. 3 મહિના પહેલા ઘેર, 3 મહિના પહેલા ઘેર, ઓહો. વારા ફરતી બદલતું રહેવાનું. ઓહો, મને વારમ હરખું રાખતા નહીં સારું, અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય. બે છોકરા એવું કરે છે? હા, મારવા આવી. તમારા ઘરવાળા નહીં, એ તો ઓફ થઈ ગયા? 4 ના 14 4 તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તમે કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ, પણ એ ના પાડે છે. હું જ્યારે એવો તો રે કે વારા જ રહેશે, વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે. હા, એવું કે અમે દીકરીઓ છે, દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા. એમ નહીં. તમારા 2 છોકરા હતા ને, ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો, ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો. એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવત. તો ના હોત. સમજ્યા? હા, તો ના હોત. છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપણ. ભીખાભાઈ બોલો છો? કોણ બોલો? મહિપતસિંહ બોલો. ભીખાભાઈ, બોલો બોલો. તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે, હા હા તો લઈ લેવાના છે ને? હા, લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં. એ હું કોઈ નહીં કહેતો. એટલે એવું કહે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં, 3 મહિના પહેલા તો એવું છે? વારા તો કે દુનિયામાં છે ને છોકરા જોડે રહેવાનું છે. એને કોઈ મજૂરી કોમ નહીં કરાતા, કોઈ ભૂખ્યું નહીં રહેતું. અચ્છા. એ જે નાટક ના કરો એને એકલી રહેવું છે. એ લઈને દોડે કોણ બાપુ? એટલે 3 મહિના બે ભાઈઓને કે વારા ફરતી રહેવાની એવી સિસ્ટમ છે ને આપણે? હા, તાર પછી 2 ભેળો છે, છોકરા જોડે રહેવું પડે. 3 મહિના પહેલા નતો ને 3 મહિના તો રહેવું જ પડે ને. બરાબર, વાત સાચી છે. એના ઘરે વાલે 80 વર્ષે એકલી રહેવું છે. બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરીને લઈને દોડે કોણ પાછળ એના? સાચી વાત છે. એમ તો મગજ નહીં સાહેબ. ના ના, એ બુદ્ધિ વગરના જ છે, વાત સાચી છે. હા, એના બુદ્ધિ નહીં, આખી જિંદગી છોકરો સાથ નહીં આલ્યો. સાચી વાત છે. ચર્ચા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું. એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી લઉં તો કાલ દોડા કોણ સાહેબ? સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય. બધી મરી જાય આપણે શું લેવા દેવા? ચાલો, તો એને કે રહેવું હોય ખાલી જઈ દેવાનું. બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે. કઈ પીને ચૂપચાપ બેહી રહ્યો તો દરવાજા ખુલ્લા, બાકી બંધ નહીં? હા બસ, બાકી બંધ. એનો દરવાજા એના ખાલી જઈ દેવું હોય ફેરી વાળી. અમે કોઈ એને કોમ નહીં કરાતા, તો વૈતવા નહીં કરાતા. પણ ભીખાભાઈ, તમારે 2 ભાઈઓ છો ને તમે? તો તમારા 2 ભાઈઓ જ્યારે જન્મ થયો હતા, બેવના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારી દશા શું થત? જો સાહેબ, હવે એના બધું પતિ બરાબર વાર આખી દુનિયા. ના ના, એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને 2 ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? ભલે વારા નાખા તો એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ, તો એને મજૂરી કોમે મોકલીએ છીએ. પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. માના ના વારા તો એના જોડે છે. એના કેમ એના જોડે છે, એના ગમે છે. તમને બેને એના મોટા કર્યા, તમે 2 ભેગા થઈને એકના પાલવી એકતા નહીં તમે? કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે. એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ. કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લઉં છું ને ભીખાભાઈ. સો આ છે દુનિયા, અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ 2 છોકરાને મોટા કર્યા અને 2 છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ 2 દીકરાઓને. આ જેમની પણ માં છે, શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી લઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પાડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોઈ, હા ને, કોઈ ચિંતા ના કરશો. હા, આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી, અને ગઈકાલે એમની પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા. મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં.
મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં હે મારી જોડે વરસ રાખ મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. રખાય નહીં કે એમને રહેવું નહીં. એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે હવે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે મૂકવા આવ્યા ને તમે હા. ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ ના તલાય તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખો ને, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? હા. સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? કન્ડિશન જ એવી છે તો એમને શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ના એમને ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. ડ્રિંક કરે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. અચ્છા, આ સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, ઓકે. બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ કહો છો? આ કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63 તમે દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં હતા પોલીસમાં હતા. પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારા. ક્યાંય એક રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો છે ને એમની છોકરીને. બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ. તમને રૂપિયો નહીં મળે. તમારે અહીંથી બધું પૂરું. બરાબર? એમનો પૈસો છે એમને એટલે એમનો પૈસા એટલે અમારા જોડે, અમારે રાખીને પછી અમારા જોડે આવે ને બેન. ના ના એ તો બરાબર અમારે રાખીએ, ખવડાવી પીવડાવી પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. એ ના ના 15-20 હજાર બી એ તો પેન્શન એવું આવે. જ કહેતા હતા કે બરાબર ને? મેં કરી બીજી આપણી બી આપણી છે આપણે ના કર્યું કઈ, માલિક જમીન જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે વકીલમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો. બાબુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા, હાજી, તો વૃદ્ધાશ્રમ શું કયા છો? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં કાકા. મફત થોડો રાખું? બરાબર છે થોડો મફત રાખું તમને? ગરીબ હોય, નિરાધાર હોય ને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત કા રાખું? 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને જમાઈ. બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો. તમે પરિવાર સાલ તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. કોને હમ? હા કે કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ. પહેલા કહી દઉં છું તમને. જમા કરી દેશો હા. રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે? એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે, તો વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો. બોલના બેટા, તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું એવું કહું છું દર મહિને તમે આલવાનું તો કહો છો એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવાના. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? તો એ તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાની? એમ કે તમને લો ને, અમારા કોમમાં આવે. જેમ ફેરા મારો છો એમનો મેન પ્રશ્ન કે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી અમે એમને મૂકવા બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું માજો રહેશે. બોલો તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? ઘરે ઘરે તમારા જોડે છે? ઘરે ઘરે હા તમારા જોડે છે ને? પણ અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક.
દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે બરાબર અમારે ખર્ચો હોય ને બોલો બોલો કાકા કે મફત રહેવું છે એટીએમ નહીં આપું તોય રાખી લઈશ એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ બોલો શું કરવું છે મફત રહેવું છે હા કશો વાંધો નહીં ચલો મફત રાખી લઈશ એટીએમ તમે રાખજો હા કોઈ ચિંતા નહીં પૈસા આપવાનું કે છે ના ના નહીં જોતા બેન પૈસા કોઈ ચિંતા નહીં સો થેન્ક યુ નવું એડમિશન આવ્યું છે જણાવજો થેન્ક યુ